મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંબેડકર આવાસ યોજના વિશે, જેમાં તમને 1,32,000 રૂપિયાની સરકારી સહાય મકાન બાંધકામ માટે મળવાપાત્ર રહેશે. મિત્રો, આમના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો વિડીયો આપણે પહેલાં જ બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશે પણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, ઈ સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં જ ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાના ફોર્મ હાલ ભરાવાના શરૂ છે. યોજનાનો હેતુ શું છે? તો કે અનુસૂચિત જાતિના જે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકો છે એમના માટે, ખાસ કરીને જે ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો આ યોજનાનો હેતુ છે. જે વ્યક્તિઓ ખુલ્લા પ્લોટ ધરાવતા હોય, તદ્દન ગાર માટીનું કાચું મકાન અથવા તો ઘાસપૂસવાળું કે કૂબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકીની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે 1,20,000 રૂપિયાના 3 હપ્તા સ્વરૂપે સહાય છે એ તમને ચૂકવવામાં આવે છે. મિત્રો, પ્રથમ હપ્તો છે એ તમને 40,000 રૂપિયાનો જે વહીવટી મંજૂરીના હુકમ સાથે મળશે. ત્યાર પછી બીજો હપ્તો 60,000 રૂપિયાનો જે લેન્ટર લેવલ સુધી પહોંચશો ત્યારબાદ મળશે. અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો જે શૌચાલય સહિતનું જે મકાનનું બાંધકામ છે એ પૂર્ણ થઈ જશે એટલે તમને આપવામાં આવશે. તો આ રીતે મિત્રો તમને 1,20,000 રૂપિયા તો મળે જ છે, સાથે તમને 12,000 બીજા પણ મળવાપાત્ર છે. તો તમે વિડીયોને અંત સુધી જોજો. ત્યાર પછી વાત કરીશું નિયમ અને શરતો શું રહેશે. તો લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખ અને શહેરી વિસ્તારમાં પણ વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ. મકાનની સહાયની રકમ 1,20,000 રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને 12,000 રૂપિયાની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથીને તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ જો લાભાર્થીને શૌચાલય માટેની સહાય ન મળવાપાત્ર હોય તો પણ તેમને ફરજિયાત 1,20,000 રૂપિયાની સહાયમાંથી જ શૌચાલય બનાવવાનું રહેશે. આ યોજના હેઠળ બનાવેલ મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના આ પ્રકારની એક તકતી છે એ લગાવવાની હોય છે. એટલે કે મિત્રો, તમારી દિવાલની આગળ છે એ તમારે આ તકતી ચોંટાડવાની હોય છે. મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે 10 લાખ રૂપિયા અને ગ્રામ્ય વિસ્તાર માટે 7 લાખ રૂપિયાની રહેશે. શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડતી નથી. મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી થયેથીને 2 વર્ષની અંદર તમારે મકાનનું બાંધકામ છે એ પૂર્ણ કરવાનું રહેશે. લાભાર્થીની ઉંમર છે ઓછામાં ઓછી 21 વર્ષ અથવા તો એનાથી વધુ હોવી જોઈએ. મિત્રો, આટલા નિયમો અને શરતો છે જેનું તમારે પાલન કરવાનું રહેશે. હવે મિત્રો, આપણે વાત કરીશું કે તમારે ડોક્યુમેન્ટ છે એ ક્યાં ક્યાં જોશે. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો, અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો, ત્યાર પછી રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ, આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ અવશ્ય અપલોડ કરવાનું રહેશે. જમીન માલિકીનું આધાર દસ્તાવેજ, આકારની હકપત્રક, સનદપત્રક જે પણ તમને લાગુ પડતું હોય એ તમારે અપલોડ કરવાનું છે. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક. અહીંયા મિત્રો, ખાતું છે એ અરજદારના નામનું જ હોવું જરૂરી છે. જો કોઈ વિધવા સ્ત્રી આ ફોર્મ ભરતી હોય તો એમના પતિના મરણનો દાખલો. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ છે એ તમારે અપલોડ કરવાની હોય છે, જે તમને તલાટી કમ મંત્રીના સહી સિક્કા સાથે છે એ અપલોડ કરવાની રહેશે. મિત્રો, આ જે PDF છે ચતુર્દિશા દર્શાવતા નકશાની, એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ. ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને એને ભરી લેજો અને ત્યાર પછી સ્કેન કરી લેજો. એ જ રીતે જે સ્વઘોષણાપત્ર છે એ પણ હું તમને આપી દઈશ. ત્યાર પછી ચૂંટણી કાર્ડ અને મકાન ભાડા ચીઠ્ઠી. આ મિત્રો, તમામ જે ડોક્યુમેન્ટ છે એ તમારે અહીં અપલોડ કરવાના રહેશે. જે જગ્યાએ તમારે મકાન બાંધકામ કરવાનું હોય તે જગ્યાનો ખુલ્લો પ્લોટ હોય તો એ, અને જો કાચું મકાન હોય તો એમના ફોટા છે એ તમારે અપલોડ કરવાના રહેશે. તો મિત્રો, આટલી વસ્તુ છે એ તમારે અવશ્ય અપલોડ કરવાની રહેશે. મિત્રો, આશા રાખું છું કે આંબેડકર આવાસ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો.
વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.